તો અમદાવાદ શહેરમાં જર્જરિત ઇમારતોને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવે છે, પરંતુ ખાટલે જ ખોડ હોય તેમ કોર્પોરેશન પોતાની ઇમારત પ્રત્યે ધ્યાન આપતી જ નથી. કોર્પોરેશન સંચાલિત નરોત્તમ ઝવેરી હોલ મરામત માંગી રહ્યો છે. એએમસી દ્વારા વિવિધ હોલ પાર્ટી પ્લોટનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પાલડી ખાતે નરોત્તમ ઝવેરી હોલ આવેલો છે. આ હોલ 2014માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે 10 વર્ષમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. હોલની સીડીઓની હાલત બિસ્માર છે. દિવાલ ઉપર ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે. આ હોલ પ્રત્યે તંત્ર ક્યારે ધ્યાન આપશે તે પ્રશ્ન છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર જર્જરિત મકાનોની નોટિસ તો આપવામાં આવી રહી છે, પરંતુ મહાનગરની પાલિકાની અંદર ખાટલે જ ખોટ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 10 વર્ષ પહેલા જ પાલડી નરોત્તમદાસ ઝવેરી હોલ જે છે તે બનાવવામાં આવ્યો હતો. 10 વર્ષની અંદર જ જે બિસ્માર હાલત છે જોવા મળી રહી છે. સીલિંગથી લઈ સીડી જેનો ભાગ છે તમામ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. હજારો રૂપિયાનું જે છે આ લોકોનું ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જર્જરિત હાલતમાં 10 વર્ષની અંદર થવા માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય. કિચન હોય, કિચનનો પોપડો હોય કે જે અંદર ઝવેરી હોલ છે તેની અંદર પણ સીડીનો જે ભાગ છે તૂટી ગયો છે. અહીંયા પણ સીડીનો ભાગ તૂટી ગયો. ઠેર ઠેર ટાઇલ્સ જે છે તૂટેલી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે 10 વર્ષ પહેલા જ અમદાવાદ શહેરના મેયર તરીકે મીનાક્ષીબેન પટેલની જે અનુયાયીમાં આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 10 વર્ષની અંદર બિસ્માર હાલત થતા ક્યાંક ને ક્યાંક આની અંદર પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય. એક બાજુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર જર્જરિત મકાનો છે તેને પાડવાની અથવા તો નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકાની પ્રીમાઇસીસ અને તેમની જ પ્રોપર્ટી બિસ્માર હાલતની અંદર જોવા મળી રહી છે. કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.